હેલો એવરીવન, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડોક્ટર ભાવિકા અને હું આપ સૌનું સ્વાગત કરું છું મારા આ વિડીયોમાં. તો આજે હું તમારી સાથે લઈને આવી છું ફરી એકવાર એક ઇમ્પોર્ટન્ટ મહત્વપૂર્ણ ટોપિક, અને એ છે કે 10 ભૂલો જે તમારા ઢીંચણના સાંધાના દુખાવો વધારી શકે છે કે પછી તમારા ઢીંચણના સાંધામાં વધારે પડતું ડેમેજ એટલે કે નુકસાન કરી શકે છે. ઢીંચણનો દુખાવો જે અત્યારે બહુ સામાન્ય રીતે જોવા મળે છે અને એ ઘણા કારણોથી થઈ શકે છે. આપણે જાણતા અજાણતા આપણા રોજિંદા જીવનમાં એવી કેટલીય ભૂલો કરીએ છીએ કે જે આપણા ઢીંચણના સાંધામાં દુખાવો વધારે છે અને ઢીંચણને નુકસાન પણ કરે છે. તો એ ભૂલો જાણવી બહુ જ જરૂરી છે. અને આ ભૂલો જાણવાથી આપણે આપણા રોજના જીવનમાં જરૂર એવા ફેરફાર એટલે કે ચેન્જીસ કરી શકીએ છીએ, જેનાથી આપણે આપણા ઢીંચણને વધારે પડતું પ્રોટેક્ટ કરી શકીએ છીએ, એટલે કે કોઈ પણ ઇન્જરીથી ડેમેજથી બચાવી શકીએ છીએ, ઢીંચણના દુખાવાની વધતો પણ બચાવી શકીએ છીએ એટલે કે વધે નહીં દુખાવો, અને ભવિષ્યમાં ની રિપ્લેસમેન્ટ જેવી સર્જરીની જરૂર પણ ના પડે. તો ચલો હવે આપણે જોઈ લઈએ એ 10 મિસ્ટેક્સ, એ 10 ભૂલો જે આપણા ઢીંચણના દુખાવાને વધારે છે અને ઢીંચણના સાંધાને મોર ડેમેજ પણ કરે છે. એની સાથે સાથે આપણે એ પણ જોઈશું કે આપણે કેવી રીતે ફેરફાર કરવાની જરૂર છે આપણા રોજના જીવનમાં આપણા ઢીંચણને વધારે પડતો પ્રોટેક્ટ કરવા માટે અને પેઇનથી બચાવવા માટે અને ડેમેજથી બચાવવા માટે. આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ સુધી જરૂરથી જોજો. અને એ પહેલા જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, અને તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી તમે મારા વધારે આવા હેલ્પફુલ વિડીયો જોઈ શકો. ઓકે, તો આ 10 ભૂલોમાં આપણી પહેલી ભૂલ છે ચાલવું. હવે તમને એવું થતું હશે કે ચાલવું એ કેવી રીતે ભૂલ છે? પણ હા, ચાલવું એ ભૂલ નથી, એ બેડ પણ નથી, પણ વધારે પડતું ચાલવું જ્યારે તમે ઓલરેડી ઢીંચણના દુખાવાથી હેરાન થઈ રહ્યા છો એ તમારી ભૂલ છે. બધાને એવું થતું હશે કે ચાલવું એ સારી એવી એક્સરસાઇઝ છે. હા, એ છે, પણ જ્યારે તમે ઢીંચણના દુખાવાથી હેરાન થઈ રહ્યા છો ત્યારે જ્યારે તમે ટુ મચ એટલે કે વધારે પડતું ચાલો છો ત્યારે તમે તમારા ઢીંચણના સાંધામાં ડેમેજ કરો છો, એને નુકસાન કરો છો. કેમ? તો જ્યારે તમે ચાલો છો ને ત્યારે તમારા શરીરનું 3 ગણું વજન તમારા ઢીંચણ ઉપર પડે છે. હવે તમે ઓલરેડી ઢીંચણના દુખાવાથી હેરાન થઈ રહ્યા છો એટલે તમારા ઢીંચણના સ્નાયુઓ, ઢીંચણ ઓલરેડી નબળા છે, ઓલરેડી વીક છે, રાઈટ? અને હવે તમે એના ઉપર 3 ગણું વજન આપો છો અને એ બી લાંબા ટાઈમ સુધી આપો છો, તો ઓબ્વિયસલી એ તમારા ઢીંચણના સાંધાને મોર ડેમેજ કરે છે, મોર નુકસાન કરે છે, અને એ તમારો દુખાવો વધારશે એને સારું કરવાના બદલે. તો આમાં તમારે એ ચેન્જીસ કરવાની જરૂર છે કે તમે ચાલો, દિવસમાં ચાલવું જરૂરી છે જેમને દુખાવો છે એમના માટે, પણ એમને એક સાથે 30 મિનિટ કે એનાથી વધારે ના ચાલવું. એ દિવસમાં 2 થી 3 વખત એટલે કે સવારમાં 10 મિનિટ, બપોરે 10 મિનિટ, સાંજે 10 મિનિટ એ રીતે ચાલી શકે છે. એ એમને વધારે હેલ્પ કરશે એની બદલે કે તમે ટુ મચ એક સાથે ચાલો એટલે કે 30 મિનિટથી વધારે ચાલો એના કરતા. હવે બીજું કારણ છે વધારે પડતો આરામ કરવો. આપણને બધાને ખબર છે કે કોઈક લોકો એવું કહેતા હશે ને કે જ્યારે દુખાવો થતો હશે ને ત્યારે વધારે પડતો આરામ કરશે અને એમને ઊભા થવાનું કે ચાલવાનું કે કંઈક વસ્તુ લેવા પણ જવું હશે ને ત્યારે ઊભા નહીં થાય અને એમ કહેશે કે ના ના, મને ઢીંચણમાં બહુ દુખે છે ને મારાથી થતું નથી. તો એ લોકો કેવું કરશે કે દુખાવાની બીકના કારણે કોઈ પણ એક્ટિવિટીને ટાળશે એટલે કે અવોઇડ કરશે, અને એવું જ કરવાથી એમનો દુખાવો ધીરે ધીરે વધતો જાય છે, જે એમને નથી ખબર કે એ એમના ઢીંચણને નુકસાન કરે છે, ડેમેજ કરે છે. જ્યારે તમે ટુ મચ આરામ કરો છો ત્યારે તમારા ઢીંચણના સાંધામાં કોઈ જ મૂવમેન્ટ થતી નથી. અને હું મારા ઘણા વિડીયોમાં એવું કીધું છે કે જ્યારે તમે મૂવમેન્ટ કરો છો ને, એક સામાન્ય આ જોઈન્ટમાં બી તમે આવી રીતે મૂવમેન્ટ કરતા રહો છો ને ત્યારે અંદર બ્લડ સર્ક્યુલેશન વધે છે, એની અંદર છે ને એના ટિશ્યુ સોફ્ટ થાય છે, આની અંદર જે ફ્લુઇડ છે એ વોર્મઅપ થાય છે, ગરમ થાય છે, સારું એવું વોર્મ થાય છે, તો એ તમારા ઢીંચણમાં મોર ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે, તો એથી તમારો સાંધો હેલ્ધી બને છે. તો મૂવમેન્ટ સાંધાની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે તમે વધારે પડતો આરામ કરો છો ને ત્યારે નથી થતી, અને આરામ કરવાના કારણે તમારું ઢીંચણ મોર ડેમેજ થાય છે. તો એમના માટે એમને ચેન્જીસ કરવા જોઈએ કે એમને એમનું ઢીંચણ છે ને મૂવ કરતું રહેવું જોઈએ. ઇવન તમે રેસ્ટ કરો છો, તમે આરામ કરો છો, એ તમારા બેડમાં પણ તમે તમારા ઢીંચણને મૂવ કરતું રહેવું જોઈએ. થોડું એક્સરસાઇઝ પણ, લાઇટ એક્સરસાઇઝ પણ કરતા રહેવું જોઈએ.
અને સાથે સાથે દિવસમાં જેમ મેં કીધું એમ 5-10 મિનિટનું વોકિંગ પણ કરતું રહેવું જોઈએ, તો તમે તમારા ઢીંચણના મોર ડેમેજથી બચાવશો. હવે ત્રીજી મિસ્ટેક છે સ્લીપિંગ પોઝિશન, એટલે કે તમારી ઊંઘવાની રીત. બધાની છે ને સાઈડમાં પડખું ફરીને ઊંઘવામાં બહુ જ કમ્ફર્ટેબલ ફીલ થતું હોય છે, બહુ સારું એવું લાગતું હોય છે. પણ જ્યારે એ ઊંઘે છે ને ત્યારે પછી સવારમાં ઉઠે ત્યારે પણ કમ્પ્લેન કરે છે કે મને ઢીંચણમાં વધારે પડતું દુખાય છે. શું થાય છે કે જ્યારે તમે પડખું ફરીને સૂવો છો ને ત્યારે તમારા બંને ઢીંચણ એકબીજા ઉપર આ રીતે અડે છે, અને ઢીંચણનો જે મિડલ પાર્ટ આવે છે ને, વચ્ચેનો પાર્ટ આવે છે ને, ત્યાં પ્રેશર થાય છે, અને એ કોન્સ્ટન્ટ પ્રેશરના કારણે અગેન તમારું ઢીંચણનો દુખાવો છે ને વધે છે. તો આ પોઝિશન તમારે અવોઇડ કરવી જોઈએ, આ રીતે ઊંઘવાનું. એના માટે તમારે શું ચેન્જીસની જરૂર છે? તો જ્યારે તમે પડખું ફરીને સૂવો છો ને ત્યારે તમારે બે ઢીંચણના વચ્ચે સોફ્ટ તમારો પોચો સરસ એવું તમારું ઓશેકવું પીલો તમારે મૂકવો, જેથી તમારું પગ બંને છે ને સીધા એવા સરસ રહી શકે, બંને ઢીંચણ એક સાથે એકબીજા ઉપર એવું પ્રેશર ના આવે, હાર્ડ પ્રેશર ના આવે, અને એ ડેમેજ ના કરે. તો તમારા પગના બે પગ વચ્ચે, સ્પેશિયલી તમારા ઢીંચણના વચ્ચે ઓશેકવું રાખીને સાઈડમાં સુવાથી, સાઈડમાં પડખું ફરીને સુવાથી તમે તમારા ઢીંચણને વધારે પડતા દુખાવાથી બચાવશો, અને એ તમારા જે સોફ્ટ ટિશ્યુ છે એના ઉપર પ્રેશર ના આવવાના કારણે ડેમેજથી પણ બચાવશો. હવે આપણી ચોથી ભૂલ છે વોકિંગ સ્ટીક, એટલે કે લાકડી લઈને લાકડીનો ઉપયોગ કરવો. હવે શું થાય છે કે જ્યારે તમે ચાલો છો ને ત્યારે તમારા ઢીંચણ ઉપર જેમ મેં કીધું એમ વધારે પડતો લોડ આવે છે, પણ લાકડી લઈને ચાલવાથી બધાને શરમ આવે છે, તો કોઈક લોકો લાકડીનો ઉપયોગ નથી કરતા. પણ તમને નથી ખબર કે લાકડીનો ઉપયોગ કરવો એ બહુ જ હેલ્પફુલ છે, જે ઓલરેડી ઢીંચણના દુખાવાથી હેરાન થઈ રહ્યા છે એમના માટે. શું થાય છે કે જ્યારે તમે લાકડીનો ઉપયોગ કરો છો ને ત્યારે તમારા ઢીંચણ ઉપર, જેમ કે તમે તમારું ડાબી બાજુનું ઢીંચણ દુખે છે, તો જ્યારે તમે લાકડી યુઝ કરો છો, લાકડી તમારે જમણા હાથમાં પકડવી જોઈએ. એ યુઝ કરવાથી તમે તમારા ઢીંચણ ઉપર જે આખા શરીરનું પ્રેશર આવે છે ને, એ તમે થોડું પ્રેશર લાકડી ઉપર જવાથી, એ વેટ થોડું લાકડી ઉપર જવાથી તમારા જે દુખાય છે ઢીંચણમાં, એ ઢીંચણમાં લોડ ઓછો જાય છે, અને લોડ ઓછો જવાના કારણે તમે એ ઢીંચણને ડેમેજથી પણ બચાવો છો અને દુખાવાથી પણ બચાવો છો. તો લાકડીનો ઉપયોગ કરવો એ બહુ જરૂરી છે. તો જ્યારે તમને પણ દુખાવો થતો હોય ને ઢીંચણના સાંધામાં, તો ઓબ્વિયસલી જ્યાં લાકડી છે ને એ લઈને ચાલો, એ તમને હેલ્પ કરશે. હવે પાંચમી ભૂલ છે કે તમે કોઈ કસરત પણ નથી કરતા. તો જે લોકોને દુખાવો થતો હોય છે ને એ અગેન દુખાવાની બીકના કારણે કોઈ કસરત નથી કરતા, કે પછી એમને કસરત કરવી નથી ગમતી તો નથી કરતા. હવે બહુ બધા કારણો છે કે એક્સરસાઇઝ કેમ નથી કરતા એ તો. અને કોઈ લોકોને છે ને મેડિસિન ઉપર, એટલે કે દવા ઉપર ડિપેન્ડ રહેવું ગમે છે. એ એમ કહે છે કે મેં દવા લીધી છે, મને દવાથી મટી જશે. તો એક્સરસાઇઝ ના કરવાના કારણે અગેન તમારું ઢીંચણનો દુખાવો વધે છે, અને તમે તમારા ઢીંચણને ડેમેજ પણ કરો છો. જેમ મેં કીધું કે જેમ તમારા સ્નાયુઓ સ્ટ્રોંગ નહીં હોય અને તમે કોઈ પણ એક્ટિવિટીઝ કરો છો, એ વીક સ્નાયુઓની સાથે સાથે કોઈ પણ એક્ટિવિટી કરો છો, તો તમે તમારા ઢીંચણમાં ગુડ એવો, સારો એવો સપોર્ટ ના હોવાના કારણે તમે ડેમેજ કરતા રહો છો, કે પછી તમે કોઈ એક્ટિવિટીઝ બિલકુલ બી નથી કરતા, કે કોઈ એક્સરસાઇઝ પણ નથી કરતા. તો એ સેડેન્ટરી લાઈફ, એટલે કે કોઈ પણ એક્સરસાઇઝ, કોઈ પણ એક્ટિવિટીઝ ના કરવાના કારણે પણ અગેન તમે તમારા ઢીંચણના સાંધામાં ડેમેજ કરો છો. તો બધી જ રીતે તમે તમારા ઢીંચણના સાંધાને ડેમેજ કરો છો, એટલે થોડી ઘણી લાઇટ એક્સરસાઇઝ કરવી બહુ જ જરૂરી છે. મેં મારા એક વિડીયોમાં ઓલરેડી તમને એક લાઇટ એક્સરસાઇઝ બતાવી છે ઢીંચણના સાંધાના દુખાવા માટેની, એ તમે કરી શકો છો. તમારા સ્નાયુઓને સ્ટ્રોંગ કરવા બહુ જરૂરી છે. સૌથી પહેલા સ્ટ્રોંગ કરો. તમારો ઢીંચણનો દુખાવો ઘણા ટાઈમથી છે, હવે તમે દુખાવાના કારણે એટલી બધી ફિઝિકલી તમે એક્ટિવ નથી રહ્યા, જેમ કે તમે ચાલવાનું ટાળ્યું છે, તમે અહીંથી ત્યાં ફરવાનું ટાળ્યું છે, તો એના કારણે તમારા સ્નાયુઓ પણ વીક થઈ ગયા છે, નબળા થઈ ગયા છે. હવે જ્યારે તમે એના ઉપર વધારે પડતું પ્રેશર આપશો તો એ તમને વધારે ડેમેજ કરશે સાંધામાં. તો લાઇટ એક્સરસાઇઝ કરવી બહુ જરૂરી છે. તમારા સ્નાયુઓને સ્ટ્રોંગ કરવા જરૂરી છે, અને તમારા સાંધાને હેલ્ધી રાખવું પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે છઠ્ઠી ભૂલ છે ઓવર એક્સરસાઇઝ, એટલે કે વધારે પડતી કસરત કરવી. હવે કોઈક લોકોને એવું હોય છે ને કે વધારે પડતી કસરત કરવાથી હું જલ્દી મારા પગને, મારા ઢીંચણના દુખાવાને સારું કરી દઉં. પણ શું થાય છે કે જ્યારે ઓલરેડી, જેમ મેં કીધું કે જેમ તમારું ઢીંચણ ઓલરેડી વીક હોય, તમારા સ્નાયુઓ નબળા હોય, ત્યારે વધારે પડતું પ્રેશર આપો ને તમારા સાંધામાં, તો એનાથી પણ તમારા સ્નાયુઓ ડેમેજ થઈ શકે છે. જેમ કે કોઈ એક્સરસાઇઝ છે સ્ક્વોટ્સ, લંજીસ,
આ બધી એક્સરસાઇઝ તમે વધારે પડતો દુખાવો હોય ત્યારે ફર્સ્ટ બિગિનિંગમાં જ કરવાનું. શરૂઆતમાં તમે એવી હાઈ ઇન્ટેન્સિટી, એવી બહુ ઓવર એક્સરસાઇઝ કરો છો ને ત્યારે તમારું ઢીંચણ ડેમેજ થાય છે. સ્ક્વોટ્સ અને લંજીસ જેવી એક્સરસાઇઝમાં આપણા શરીરનું 6 ગણું વજન ઢીંચણ ઉપર પડે છે. હું 6 ગણું તો નહીં કહું કે 10 ગણું વજન ઢીંચણ ઉપર પડે છે. જ્યારે તમે એવી એક્સરસાઇઝ કરો છો ને ત્યારે, જ્યારે તમે દોડો છો ને ત્યારે 6 ગણું વજન તમારા ઢીંચણ ઉપર પડે છે. તો જ્યારે વધારે પડતું ઢીંચણ ઉપર વજન પડવાના કારણે જે ઓલરેડી વીક છે તો તમારો સાંધો ડેમેજ થાય છે, તમારું દુખાવો વધે છે. એટલે તમારે એવી હાઈ ઇન્ટેન્સિટી એટલે કે સ્ટ્રોંગ અને ટુ મચ એક્સરસાઇઝ કરવાનું ટાળવું જોઈએ. એક્સરસાઇઝ પણ લેવલમાં કરવી જોઈએ કે પહેલા તમે લાઇટ એક્સરસાઇઝ કરો તમારા ઢીંચણ ઉપર વધારે વજન આપ્યા વગર, અને ધીમે ધીમે તમારા સ્નાયુઓ જેમ જેમ સ્ટ્રોંગ થાય, તમારો દુખાવો ઓછો થાય, એ પછી તમે તમારી એક્સરસાઇઝ થોડી વધારો. જેમ કે જે ચાલવું વધારે છે, આવી લંજીસ અને સ્ક્વોટ્સ જેવી જે એક્સરસાઇઝ છે એ પછી તમે ધીમે ધીમે કરી શકો છો. તો આ બધું સ્ટેપ બાય સ્ટેપ હોય છે. તો સરખી રીતે એક્સરસાઇઝ ના કરવાથી, સરખું એવું નોલેજ ના હોવાથી એક્સરસાઇઝ કેવી રીતે કરવી એ પણ તમારા ઢીંચણને ડેમેજ કરી શકે છો. તો એનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. હવે 7મી મિસ્ટેક છે ઓવર સ્ટ્રેચિંગ, એટલે કે વધારે પડતું સ્ટ્રેચિંગ કરવું તમારા સ્નાયુઓનું. સ્ટ્રેચિંગ કરવું એ અગેન બહુ સારું એવું છે, પણ ટુ મચ સ્ટ્રેચિંગ્સ કરો એ પણ શરૂઆતમાં જ્યારે તમે ઓલરેડી વધારે પડતા દુખાવાથી હેરાન થઈ રહ્યા છો ત્યારે એ પણ તમારા ટિશ્યુઝને, સોફ્ટ ટિશ્યુઝને ડેમેજ કરી શકે છે. શું થાય છે કે જ્યારે તમે ઓલરેડી ઇન પેનમાં છો, તમારા સ્નાયુઓ સ્પાઝમ પણ હોઈ શકે છે, તમારા સ્નાયુઓ એટલા બધા ફ્લેક્સિબલ નથી, રાઈટ? અને તમે સડનલી ટુ મચ સ્ટ્રેચ કરો છો, સડનલી ટુ મચ તમારા સ્નાયુઓને ખેંચો છો, તો ઓબ્વિયસલી એ તમારા સ્નાયુઓની જે અંદર સ્મોલ સ્મોલ ફાઇબર્સ હોય છે એને ડેમેજ કરી શકે છે. તો જ્યારે તમે સ્ટ્રેચિંગ કરો ને તમારે જેન્ટલ અને સ્લો સ્ટ્રેચિંગ કરવું. સ્ટ્રેચિંગ કરવાથી બધાને દુખાવો તો થાય જ છે, પણ તમારે એટલું ધ્યાન રાખવું કે એ દુખાવો તમારો 50% જેટલો હોય, આઉટ ઓફ 100% 50% જેટલો દુખાવો હોય, એનાથી વધારે પડતો દુખાવો થાય એટલે તમારે સ્ટ્રેચિંગ ત્યાં સ્ટોપ કરવું. એનાથી વધારે પડતું સ્ટ્રેચિંગ ના કરવું. સ્ટ્રેચિંગ બહુ કેરફુલી કરવું અને એ 10 સેકન્ડ સુધી જ હોલ્ડ કરવું. સ્ટ્રેચિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઢીંચણના દુખાવામાં તમારા સ્નાયુઓને ધીરે ધીરે ફ્લેક્સિબલ કરવા માટે, જે ઓલરેડી ટાઈટ થઈ ગયા છે, બીકોઝ ટાઈટ સ્નાયુઓ તમારા ઢીંચણને નું ટેન્શનને વધારે છે અને દુખાવો કરે છે. તો એનાથી એ ટેન્શનને લોડ ઓછો કરવા માટે સ્ટ્રેચિંગ્સ કરવું, પણ એ સ્ટ્રેચિંગ તમારે ધ્યાનથી કરવું, ધીરે ધીરે સ્ટ્રેચિંગ કરવું, વધારે પડતું ટુ મચ સ્ટ્રેચિંગ ના કરવું. હવે 8મી મિસ્ટેક છે એક જ પોઝિશનમાં વધારે લાંબા સમય સુધી બેસી રહેવું, અને એ પણ તમારા ઢીંચણને વધારે પડતો વાળીને. આપણામાં બહુ જ કોમનલી આપણે પલાઠી વાળીને બેસવાનું હોય છે. તો તમારે પલાઠી વાળીને જ્યારે તમે બેસો છો ત્યારે તમારા ઢીંચણને બહુ જ, એટલે કે 90 ડિગ્રી કરતાં પણ વધારે વાળો છો, અને એ પોઝિશનમાં બહુ લાંબા ટાઈમ સુધી બેસી રહો. ખાસ કરીને જેમને ઓલરેડી ઢીંચણમાં દુખાવો છે એમના માટે હું વાત કરું છું. એ લોકો જ્યારે પલાઠી વાળીને બહુ લાંબા ટાઈમ સુધી બેસી રહે છે ને એક જ પોઝિશનમાં, ત્યારે પણ એમના ઢીંચણને એ લોકો ડેમેજ કરે છે, જાણતા કે અજાણતા. અને જ્યારે તમે એકદમ નીચા સ્ટૂલ પર બેસો છો ને ત્યારે પણ તમારું ઢીંચણ 90 ડિગ્રી કરતાં વધારે વળે છે, અને એ પોઝિશનમાં પણ લાંબા ટાઈમ સુધી તમે બેસી રહો, તમારા ઢીંચણ પર એક્સ્ટ્રા ટેન્શન, એક્સ્ટ્રા લોડ આવે છે, તો એ ડેમેજ કરે છે તમારા ઢીંચણને, અને અગેન તમારો દુખાવો વધારી શકે છે. તો તમારે આવી રીતે એક જ પોઝિશનમાં બેસવાનું ટાળવું, એ પણ લાંબા ટાઈમ સુધી. ઇવન તમે નોર્મલી પણ તમારે છે ને, જે લોકોને ઢીંચણનો દુખાવો છે ને, એ તમે ઢીંચણ વધારે પડતો વળેલો હોય કે ના હોય, એક જ પોઝિશનમાં લાંબા ટાઈમ સુધી ના બેસવું. એમને એવરી 15 કે 15 થી 20 મિનિટમાં થોડું થોડું હલી લેવું, કે તમારા ઢીંચણના સાંધાને થોડું 10-15 વખત મૂવ કરી લેવો, અને ફરી પછી તમે એ પોઝિશન લઈ શકો છો. એટલે તમારે બસ આ જ ફેરફાર કરવાની જરૂર છે કે એક પોઝિશનમાં તમે લાંબા ટાઈમ સુધી ના બેસી રહેશો, અને એમાં બી ખાસ કરીને તમારા ઢીંચણને વધારે પડતો વાળીને બેસવાનું ટાળવું. 9મી મિસ્ટેક છે તમારા પેનને ઇગ્નોર કરવું, એટલે કે એને ધ્યાનમાં ના લેવું. મેં ઘણા બધા એવા જોયા છે ને કે એમને થોડો થોડો દુખાવો થતો હોય ને તો પણ એ ચલવ્યા કરે, એના ઉપર છે ને એને લોડ આપ્યા કરે, કોઈ પણ જાતની દવા પણ ના લે, કે ના ડોક્ટરને પણ કન્સલ્ટ કરે, કે ના ડોક્ટરને બતાવવા જાય, કે ના કોઈ પણ પ્રકારની કસરત પણ કરે. થોડો થોડો દુખાવો છે ને એમ કરીને એને ઇગ્નોર કરતા જાય, એને ધ્યાનમાં ના લે, અને એ પછી એ દુખાવો વધે ઓવર ધ ટાઈમ, રાઈટ? તો આ બિગ મિસ્ટેક છે કે તમે એને ઇગ્નોર કરો છો તમારા પેનને, અને તમે એનું ધ્યાનમાં નથી લેતા.
તો એના માટે તમારે એ કરવું જોઈએ કે જ્યારે પણ તમને દુખાવો થાય છે, રાઈટ, હવે તમારે એ વિચારવું પહેલા કે મને દુખાવો સ્ટાર્ટ થઈ ગયો છે, હવે મારે એના માટે શું કરવું. બીકોઝ તમારા ટિશ્યુઝ, તમારા અંદર તમારો સાંધો કંઈક તો અંદર એવું રોંગ થવા લાગ્યું છે કે તે જે તમને પેઇન કરે છે. તો હવે એને કરેક્ટ કરવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે ડોક્ટરને બતાવવા જવું જોઈએ. તમે ડોક્ટરને અગર રાઈટ હવે ના જઈ શકો તો ઓકે, તમે રાઈટ હવે લાઇટ એવી કસરતો કરવાનું ચાલુ કરો. તો એનાથી તમે તમારા સાંધાને મજબૂત કરી શકો છો, તમારા સ્નાયુને મજબૂત કરવાથી અને સાંધાને સારો એવો સપોર્ટ મળવાથી. અને તમે ગરમ શેક કરો, ઠંડો શેક કરો અને લાઇટ એવી એક્સરસાઇઝ કરો. તો આનાથી તમે કદાચ તમારા પેનને, દુખાવાને વધતો અને સાંધાને ડેમેજ કરતો પણ તમે બચાવી શકશો. તો તમે એવી બેડ કન્ડિશનમાં નહીં જાઓ. તમે રાઈટ હવે પ્રોટેક્ટ કરશો તમારા ઢીંચણને, એટલે તમારે ભવિષ્યમાં સર્જરી જેવી જરૂર પણ નહીં પડે. તો તમારે ડોક્ટરને કન્સલ્ટ કરવું કે પછી ધ્યાનમાં લેવું તમારા પેનને અને ઇગ્નોર ના કરવું. અને હવે લાસ્ટ મિસ્ટેક છે તમારા શૂઝ, તમારા બૂટ, કે તમે કેવા પ્રકારના ચંપલ કે બૂટ કે તમે કેવા પ્રકારના પહેરો છો. કોઈ એડીવાળા ચંપલ તમે પહેરો છો ને ત્યારે તમારું શરીરનું જે બેલેન્સ હોય છે ને, કે જે સેન્ટર ઓફ ગ્રેવિટી તમારું કહે છે, એ ચેન્જ થઈ જાય છે. એટલે તમારા ઢીંચણને મોર નુકસાન કરે છે, જે મે બી ઘણા લોકોને પણ નહીં ખબર હોય. એટલે તમે ઊંચી એડીવાળા ચંપલ પહેરવાથી તમે તમારા ઢીંચણને ડેમેજ કરો છો. તમે એવા કોઈ ચંપલ પહેરો છો ને કે તમારા પગને સારો એવો સપોર્ટ નથી મળતો. અગેન તમે તમારા ઢીંચણ પર વધારે પડતો ઇમ્પ્રોપર લોડ આવવાના કારણે, લોડ તો પડે જ છે, તમે ઊભા રહો છો, ચાલો છો, તમારા શરીરનું 3 ગણું વજન તો ઓલરેડી તમારા ઢીંચણ ઉપર પડે છે અને તમારું ઢીંચણ તો ઓલરેડી નબળું છે. તો એ 3 ગણા વજન તો ઓલરેડી પડે છે, પણ જે ઇમ્પ્રોપર એટલે કે સરખા સપોર્ટ વાળા શૂઝ, તમારા બૂટ કે તમારા ચંપલ ના હોવાના કારણે એ છે ને કોઈ એક પોઈન્ટ ઉપર કદાચ મે બી વધારે લોડ પડે છે. તો ત્યાં તમે વધારે પડતું ડેમેજ કરો છો તમારા ઢીંચણને. તો સારા એવા શૂઝ પહેરવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સારું એવું શૂઝનું, તમારા બૂટનું ચોઇસ કરવું પણ ઇમ્પોર્ટન્ટ છે તમારા ઢીંચણને દુખાવાથી અને ડેમેજથી બચાવવા માટે. તો આ છે 10 ભૂલો જેને તમારે ધ્યાનમાં લેવી જોઈએ, અને એ ભૂલોને જાણીને એના રિલેટેડ તમારા ડેઇલી લાઈફમાં તમારે ફેરફાર કરવા જોઈએ, જેથી આપણે આપણા ઢીંચણના દુખાવાને વધતો અટકાવી શકીએ અને એને ડેમેજ થતું બચાવી શકીએ. આની સાથે સાથે તમે કેવો પ્રકારનો ખોરાક લો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમને તમારું ઢીંચણમાં ઓલરેડી દુખાવો થતો હોય ને ત્યારે તમારે એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ જે છે, એટલે કે ઇન્ફ્લામેશન ના કરે, ઇન્ફ્લામેશનને ઓછું કરે ને એવો ખોરાક તમારે વધારવો જોઈએ. જેમ કે હળદર છે, ડુંગળી, લસણ, આદુ, કઠોળ, લીલા શાકભાજી અને ડ્રાયફ્રૂટ પણ, જેમ કે અખરોટ, કાજુ, બદામ, આવો ખોરાક તમારે વધારવો જે ઇન્ફ્લામેશનને ઓછું કરે છે. અને જેમ કે વધારે પડતું મીઠું વાળો, સુગર વાળો કે પછી પ્રોસેસ્ડ ફૂડ, એટલે કે આ બધી મેદાવાળી વસ્તુઓ આવે છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે કે પછી બહારનું જે બી ખોરાક છે, જે સ્ટોરેજ ફૂડ છે ને, એ તમારે ટાળવું. એ તમારું ઇન્ફ્લામેશનને વધારી શકે છે, તમારો દુખાવો વધારી શકે છે. તો આ ખોરાકમાં પણ તમારે ધ્યાન રાખવું. તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, હેલ્પફુલ લાગ્યો હોય તો એને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એમને શેર પણ કરજો. અને જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરજો બીજા આવા નવા વધારે હેલ્પફુલ વિડીયો જોવા માટે. તો ચલો બાય, મળીએ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.